खुदा की पहचान बन के जब से मुझे तारुफ हुआ हसन का, खुदा की पहचान। औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम, बिस्मिल्लाहिर रहमानिर रहीम, अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन, वस्सलातु वस्सलामु अला सय्यिदिना व नबिय्यिना अबिल क़ासिम मुस्तफ़ा मुहम्मद, अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व आलि मुहम्मद व अज्जिल फ़रजहुम। अम्मा बअद, बिस्मिल्लाहिर रहमानिर रहीम, इन्नमा युरिदुल्लाहु लियुज़हिब अन्कुम रिज्ज़ अहलिल बैति व युतहिरकुम तत्हीरा। अज़ीज़ दोस्तों, वडीलों, भाइयों, बहनों, बच्चाओं, अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहु। माह रमज़ानની 15મી તારીખની મુનાસબતથી આ પ્રોગ્રામ તમારા સમક્ષ પેશ કરવામાં આવી રહ્યો છે. એ બાબરકત તારીખ, એ ફઝલતવાળી તારીખ કે જેમાં આપણા બીજા ઇમામે હસન મુજતબા અલૈહિસ્સલાતુ વસ્સલામની વિલાદત થઈ. એ દિવસની મુબારકબાદી સૌથી પહેલાં આપણા વખતના ઇમામે ઝમાન અલૈહિસ્સલાતુ વસ્સલામને પેશ કરવામાં આવે છે. સાથે સાથે તમે બધાએ જે આ ખોજા ટેલિવિઝનથી આ પ્રોગ્રામને જોઈ રહ્યા છો અને ખોજા રેડિયોથી આ પ્રોગ્રામને સાંભળી રહ્યા છો, તમારા બધાને આ મુબારકબાદી પેશ કરવામાં આવે છે. ઇમામે હસન મુજતબા અલૈહિસ્સલાતુ વસ્સલામની શખ્સિયત, એ ઇમામ કે જે જનાબે ઇમામ અલી અને જનાબ ફાતિમા ઝહરાની સૌથી પહેલી ઔલાદ હતી અને ચાદરે જનાબ ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહામાં જે ચાદરને આપણા રસૂલ હઝરત મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વ આલિહિ વસલ્લમે ઓઢીને જનાબ ફાતિમા ઝહરાના ઘરમાં આરામ કરી રહ્યા હતા, એમાં સૌથી પહેલાં રસૂલ ખુદા પછી દાખલ થવાવાળા ઇમામે હસન મુજતબા હતા. તેમનું મુખ્તસર હાલાત જિંદગી તમારા સમક્ષ બયાન કરું, કેમ કે ઇમામે હસન મુજતબાના જે ફઝાઇલો જે છે એ બહુ જ ઓછા બયાન કરવામાં આવે છે. ફક્ત એમની વિલાદત અને શહાદત આવતી હોય છે ત્યારે જ આપણે ફઝાઇલો બયાન કરતા હોય છે. પણ અફસોસની વાત છે કે આપણને એમના ફઝાઇલ બીજા ઇમામોના જેમ આપણે વધારે બયાન કરવું જોઈએ. ઘણા એમ કહે છે કે શું કામ ઇમામે હસન મુજતબાએ સુલહ કરી મુઆવિયા સાથે, અને એમ કરીને કેટલાક મઝહબવાળાઓ ઇમામે હસન મુજતબાને કમજોર માણસ સમજે છે અને એમને ઇમામ નથી સમજતા. પોતાના આપણે લોકો શિયા કહે છે અને કહે છે કે અમે અહેલે બેતના શિયા છે, ચાવાવાળા છે, અને ઇમામે હસન મુજતબાને એ લોકો એક્સેપ્ટ નથી કરતા. ઘણા એ લોકોની ફઝીલતને ઘટાડી નાખે છે. અઝીઝ દોસ્તો, એ એવો માહોલ હતો, એ એવો મોકો હતો કે અગર એ જમાનામાં અગર ઇમામે હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામ ઇમામ હોત તો જરૂર ઇમામે હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામ બી મુઆવિયા સાથે સુલહ કર્યા હોત. અને કરબલા મેદાનમાં, કરબલા મોકા ઉપર અગર ઇમામ હુસૈનની જગ્યા ઉપર ઇમામે હસન અલૈહિસ્સલાતુ વસ્સલામ અગર ઇમામ હોત તો ઇમામે હસન અલૈહિસ્સલાતુ વસ્સલામ જરૂર એ વખતે યઝીદના સામે લડ્યા હોત. અગર ઇમામે હસન મુજતબાની અગર શુજાઅત જોવી હોય તો આપણે એમની ઔલાદના અંદર જોઈએ કે જનાબે કાસિમ કે જે ફક્ત 13-14 વર્ષના હતા, પણ જ્યારે ઇમામે હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામ એમને સવાલ કર્યો કે બેટા કાસિમ, તમારી નજરમાં મોત કેવી છે? તો જનાબે કાસિમે જવાબ આપ્યો કે અહલ્લા મિનલ અસલ, કે મધ કરતાં વધારે મીઠી મારા નજદીકમાં મોત છે. તો જે દીકરાના નજદીકમાં મધ કરતાં વધારે મીઠી હોય અને જે શુજાઅતના પૈકર પોતે કરબલા મેદાનમાં દેખાડી ચૂક્યો હોય, તો આ દીકરાની આ મંઝિલત છે તો વિચાર કરે કે એમના બાપની અને પપ્પાની કેવી મંઝિલત હશે. તો દોસ્તો, ઇમામે હસન મુજતબા માટે બયાન કરવામાં આવે છે કે ઇમામે હસનની વિલાદત 15મી માહે રમઝાનના હિજરી સન 3માં એમની વિલાદત થઈ. ઇમામે
હસન મુજતબાના વાલિદ ગ્રામી એટલે કે એમના પપ્પા ઇમામ અલી અલૈહિસ્સલાતુ વસ્સલામ હતા અને એમની મમા જનાબ ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહા એમની મમા હતા. લકબો ઇમામ હસન મુજતબાના કે જે મશહૂર લકબ છે કે મુજતબા, ઝકી, અમીન, આ બીજા ઘણા બધા લકબો છે કે જે ઇમામે હસનના લકબો મશહૂર છે. ઇમામે હસનની આગળ આપણે કુનિયત જોઈએ તો ઇમામે હસનની કુનિયત બયાન કરવામાં આવે છે કે અબા મુહમ્મદ, જે ઇમામે હસન અલૈહિસ્સલાતુ વસ્સલામની કુનિયત બયાન કરવામાં આવે છે. વિલાદતની જગા ઇમામે હસનની વિલાદત મદીને મુનવ્વરામાં થઈ અને ઇમામે હસનની શહાદત બી વાં જ મદીનામાં થઈ છે. ઇમામે હસનની કબ્ર જે છે એ મદીનામાં જ્યાં જન્નતુલ બકી છે વા ઇમામે હસન મુજતબાને દફન કરવામાં આવ્યું છે. એમની વફાત ઇમામે હસનની હિજરી સન 50માં થઈ અને ઇન્તકાલના વખતે, શહાદતના વખતે ઇમામે હસનની ઉમ્ર 47 એટલે કે 47 વર્ષ 47 વર્ષના ઇમામે હસન હતા જ્યારે એમની શહાદત થઈ છે. અઝન દોસ્તો, ઇમામે હસનનું નામ જે છે એ મામૂલી નામ નથી, બલકે આ નામને અલ્લાહ સુબહાનહુ વ તઆલાએ આ નામને મોકલાવીને, આ નામ રસૂલ ખુદા ઉપર મોકલાવીને રસૂલ ખુદાને ફરમાવવામાં આવ્યું કે તમે આ નામને રાખો. જ્યારે ઇમામે હસનની વિલાદત થઈ તો એ વખતે ઇમામે અલી અલૈહિસ્સલાતુ વસ્સલામ જ્યારે જનાબ ફાતિમા ઝહરા પાસે આવે છે તો જનાબ ફાતિમા ઝહરા પાસે આવીને ઇમામે અલી અલૈહિસ્સલાતુ વસ્સલામે જનાબ ફાતિમા ઝહરાને સવાલ કર્યો કે બીબી ફાતિમા, આ ખુદાવંદ આલમે જે આપણને એક તોહફો આપ્યો છે એમનું નામ તમે શું રાખ્યા છો? તો જનાબ ફાતિમા ઝહરા ફરમાવે છે કે મારા કરતાં બુઝુર્ગ હોય તો હું નામ કેવી રીતે રાખું? તમે મારા કરતાં બુઝુર્ગ છો, તમે મારા વાલીઓ વારિસ છો, તો મારી જુરઅત કેવી રીતે કે હું નામ રાખી શકું? ઇમામ અલીસ્લાતુ વસ્સલામ ફરમાવે છે કે ફાતિમા, મારા કરતાં બી બુઝુર્ગ શખ્સિયત છે કે જે રસૂલુલ્લાહ છે કે એમના મૌજૂદ હોવાના એ મૌજૂદ હોય અને હું નામ રાખું એ કેવી રીતે બની શકે છે? રસૂલ ખુદાને કહેવામાં આવ્યું તો રસૂલ ખુદા ફરમાવે છે કે ખુદા મૌજૂદ છે તો હું કેવી રીતે જુરઅત કરું અને આ દીકરાનું નામ રાખવામાં આવે? તો એટલામાં જનાબે જિબ્રાઈલ આવે છે અને કહે છે કે યા રસૂલલ્લાહ, ખુદાવંદ આલમે સલામ મોકલાવ્યો છે અને ખુદાવંદ આલમે તમને મુબારકબાદી પેશ કરે છે અને કહે છે કે આનું નામ જનાબે મૂસાના ભાઈ, નબી મૂસાના ભાઈ જે હારૂન હતા એમના દીકરાનું જે નામ હતું એવી રીતે જ આનું દીકરાનું નામ, તમારા દીકરાનું નામ રાખવામાં આવે. તો જ્યારે સવાલ કરવામાં આવ્યું કે એમના દીકરાનું નામ શું હતું તો બયાન કરે છે કે શબ્બર એમના દીકરાનું નામ હતું, તમે તમારા દીકરાનું નામ રાખો. તો એ રસૂલ ખુદા ફરમાવે છે કે શબ્બર જે છે એ ઇબ્રાની જબાનના અંદર એ શબ્બર હોય છે, તો તમે આ જબાન જે મારી અરબી જબાન છે એના અંદર એમે બયાન કરો. તો એ વખતે જનાબ જિબ્રાઈલ ફરમાવે છે કે અરબી જબાનના અંદર હસન થાય છે, તમે તમારા દીકરાનું નામ હસન રાખો કે જે ખુદાવંદ આલમ તમને આ પૈગામ પહોંચાડી રહ્યો છે. તો દોસ્તો, રસૂલ ખુદાએ પોતાના નવાસાનું નામ હસન રાખ્યું અને એ પહેલા ઇમામે હસનના નામ પહેલા કોઈનું નામ અરબના અંદર હસન નહોતું. સૌથી પહેલા ફઝીલત ઇમામે હસન અલૈહિસ્સલાતુ વસ્સલામને મળી કે એમનું નામ હસન રાખવામાં આવ્યું. તો આ મુખ્તસર ખાકો હતો કે જે તમારા સમક્ષ બયાન કરવામાં આવ્યું કે ઇમામે હસને મુજતબાનું નામ અને એમની કુનિયત અને એમના બારામાં, ઇમામ હસનના બારામાં બયાન કરવામાં આવ્યું. આપણે એક બે અખલાકની વાતો ઇમામે હસન અલૈહિસ્સલાતુ વસ્સલામને આપણે જોઈએ કે ઇમામે હસન અલૈહિસ્સલાતુ વસ્સલામ કે જ્યારે ઇબાદત કરવા માટે ઊભા થતા હતા તો ઇમામે હસન અલૈહિસ્સલાતુ વસ્સલામનું આખું શરીર ધ્રુજતું હતું અને કહેતા હતા કે હું કેની બારગામાં જઈ રહ્યો છું, હું કેની ઇબાદત કરવા માટે જઈ રહ્યો છું, હું કેની ઇબાદત કરી રહ્યો છું. તો આખું એમનું શરીર ધ્રુજતું હતું, કાંપતું હતું આખું શરીર અને ખુદાવંદ આલમની બારગામાં એ હાલતમાં નમાઝ પઢવા માટે, ઇબાદત કરવા માટે ઊભા થતા હતા. જ્યારે જન્નત અને જહન્નમનું zikr આવતું હતું, કુરાન મજીદ તિલાવત કરતા હતા યા પછી ક્યારે બી જન્નત અને જહન્નમનું zikr આવતું હતું તો ઇમામનું શરીર
કાપતું હતું, તડપતું હતું ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામનું જન્નત અને જહન્નમને યાદ કરીને, ખાસ કરીને જહન્નમના અઝાબને યાદ કરીને. તો દોસ્તો, ઇમામ માસૂમ છે તો બી જહન્નમના અઝાબને યાદ કરીને એ લરઝે છે, કાપે છે, તડપે છે. તો આપણે ગેર માસૂમ ગુનેગાર, આપણે આપણા જબાનથી કેટલા ગુનાહ થતા હોય છે, આપણા શરીરથી કેટલા ગુનાહ થતા હોય છે. તો આપણે જ્યારે બી જહન્નમનું નામ આવે, જિક્ર થાય, તો આપણને વધારે તડપવું જોઈએ અને ખુદાવંદ આલમ પાસે આપણા ગુનાહોની ઇસ્તિગફાર કરવી જોઈએ. ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામ જ્યારે કુરાન મજીદની તિલાવત કરતા હતા અને કુરાન મજીદની તિલાવતમાં જ્યારે યા અય્યુહલ્લઝીના આમનુની તિલાવત પડતા હતા, કહેતા હતા યા અય્યુહલ્લઝીના આમનુ, કુરાન મજીદના અંદર જ્યારે બી કોઈ બી જગ્યા ઉપર યા અય્યુહલ્લઝીના આમનુ આવતું હતું તો ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામ કહેતા હતા લબ્બૈક અલ્લાહુમ્મા લબ્બૈક. કેમ કે યા અય્યુહલ્લઝીના આમનુ જે કુરાન મજીદના અંદર ખુદાવંદ આલમ ફરમાવે છે કે ડિરેક્ટ ખુદાવંદ આલમ મુઅમિનો સાથે વાતો કરી રહ્યો છે અને મુઅમિનોને ખુદાવંદ આલમ હુકમ આપી રહ્યો છે. એક્ઝામ્પલ જે માહ રમઝાનના અંદર દેવામાં છે, યા અય્યુહલ્લઝીના આમનુ કુતિબા અલૈકુમુસ સિયામ કમા કુતિબા અલલ લઝીના મિન क़બ્લિકુમ લઅલ્લકુમ તત્તકૂન. એ લોકો કે જે લોકો ઈમાન લઈને આવે છે, તમારા પર રોઝા વાજિબ કરવામાં આવે છે, જેવી રીતે તમારા પહેલા વાળી ઉમ્મતો પર રોઝા વાજિબ કરવામાં આવ્યા હતા. લઅલ્લકુમ તત્તકૂન, શાયદ તમે મુત્તકી બની જાઓ. તો દોસ્તો, આ અહીંયા ખુદાવંદ આલમ હુકમ આપી રહ્યો છે. તો યા અય્યુહલ્લઝીના આમનુ જ્યાં બી વાંચતા હતા, પડતા હતા, કુરાન મજીદના તિલાવત કરતા હતા, તો ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામ વહાં રોકાઈને કહેતા હતા લબ્બૈક અલ્લાહુમ્મા લબ્બૈક, પરવરદિગારા તારી આવાજ ઉપર હું લબ્બૈક બોલું છું. તો દોસ્તો, આ ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામની ઇબાદત હતી અને ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામની સખાવત આપણે જોઈએ કે ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામની સખાવત કેવી છે. બયાન કરવામાં આવે છે કે એક જગ્યા ઉપર ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામ ઇમામ હસન અલૈહિસ્સલાતુ વસ્સલામ જઈ રહ્યા હતા. તો શું જોવામાં આવ્યું કે એમનો ગુલામ બી સાથે હતો. ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામ જોવે છે કે એક જગ્યા પર રોટીનો ટુકડો પડ્યો છે, એમના ગુલામે ઉપાડી લીધો અને થોડીક વારમાં એ ગુલામ એ સાચવી રહ્યો છે રોટીના ટુકડાને અને જોવે છે કે ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામ એને ફરમાવે છે કે મને જરાક હાજત લાગી છે, હું જરાક ટોયલેટમાં જઈને આવું, લદુસ્તા અંદર હું જઈને આવું છું. તો ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામ જ્યારે એ ટોયલેટમાં જાય છે, પાછા આવીને જુએ છે તો એ ગુલામ છે કે રોટીના ટુકડાને સાફ કરીને, જે નીચે પડી ગયો હતો એને સાફ કરીને એ રોટીને ખાઈ રહ્યો છે. તો ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામ જોવે છે કે આ ગુલામની નજરમાં રોટીની કદરો કિંમત એટલી બધી છે કે જે એ નીચે પડેલા ટુકડાને ઉપાડીને સાફ કરીને ખાઈ રહ્યો છે. તો ઇમામ ફરમાવે છે કે જા હું તને ખુદાની રાહમાં આઝાદ કરી આપું છું. તો આપણે વિચાર કરીએ કે એક નેમતની કદર કર્યો, એ ગુલામે એક નેમતની કદર કર્યો. એ નેમત કે જે ફેંકી નાખવામાં આવી હતી, જમીન પર પડી ગઈ હતી, એને ઉપાડીને પોતે સાફ કરીને ખાઈ રહ્યો છે. તો ઇમામ ફરમાવે છે કે તું ખરેખર ખુદાનો બંદો છો અને આટલી નેમત તું ખુદાની નેમતનો કદર કર્યો છે ને, તો હું તને ખુદાની રાહમાં તને આઝાદ કરી આપું છું. બીજી riwayat અંદર મળે છે કે એક ગુલામ હતો કે જે ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામનો ગુલામ કે જે રસ્તામાં જાતા જાતા એ જગ્યા પર બેસીને પોતે ખાઈ રહ્યો હતો. એટલામાં શું જોઈએ કે કૂતરો વાંથી પસાર થઈ રહ્યો હતો. એ કૂતરો આવીને ગુલામના સામે ઊભો રહી ગયો. તો એ ગુલામ શું કરે છે, એ રોટીના ટુકડામાંથી, એ રોટીમાંથી પોતે એક ટુકડો ખાય છે, એક ટુકડો કૂતરાના સામે રાખે છે, એક ટુકડો પોતે ખાય છે, એક ટુકડો કૂતરાના સામે રાખે છે અને કૂતરો બી રોટલી ખાઈ રહ્યો હતો. તે વખતે ઇમામ એને જોઈ ગયા કે આ ગુલામ એટલો રહેમ કરી રહ્યો છે અલ્લાહની મખલુક ઉપર કે જે નજીસ મખલુક છે, તો બી એ ગુલામ એના પર રહેમ કરી રહ્યો છે. તો ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામને એના ઉપર રહેમ આવી ગયો. ઇમામ ફરમાવે છે કે તું અલ્લાહની મખલુક ઉપર રહેમ કરે છે, જા હું તારા ઉપર રહેમ કરું છું અને હું તને ખુદાની રાહમાં આઝાદ કરી આપું છું. તો દોસ્તો, આપણે જોઈએ કે ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામ કેવા રહેમદિલ હતા અને કેવી રીતે ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામ જે છે એ ગુલામોની તરબિયત કરીને એમને ગુલામોને આઝાદ કરતા હતા. તો દોસ્તો, માહે રમઝાન ચાલી રહ્યું છે, એ બરકતવાળો મહિનો છે. એ જ બરકતવાળા મહિનામાં આપણા ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામની વિલાદત થઈ. તો આપણે ઇમામના બારમાં ચર્ચા કરવામાં આવી રહ્યું હતું. ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામ જે છે આપણા બીજા ઇમામ ઇમામ હસન મુજતબા અલૈહિસ્સલાતુ વસ્સલામ કેટલી વખત હજ કરવા માટે ગયા, આપણે વિચાર કરીએ કેટલી વખત ગયા હશે. પોતાની 63 વર્ષની જિંદગીમાં ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામ 25 વખત હજ કરવા માટે હાલીને ગયા છે. એટલે કે મદીનાથી મક્કા સુધી હાલીને 25 વખત ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામ હજ કરવા માટે, અલ્લાહની ઇબાદત કરવા માટે, અલ્લાહનો આ ફરીઝોને અંજામ દેવા માટે ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામ 25 વખત પોતાની જિંદગીમાં
હાલીને હજ કરવા માટે જઈ રહ્યા છે. અને હજના દરમિયાનમાં જ્યારે જાતા હોય છે, સફરના દરમિયાનમાં, તો એમ નહીં કે હું ઇમામ છું તો લોકો મારી ખિદમત કરે, બલકે પોતાની ઓળખાણ નહોતા દેતા અને પોતે લોકોની મદદ કરતા હતા અને પોતે લોકોની ખિદમત કરતા હતા. અને ઇમામ કોશિશ કરતા હતા કે એવા કાફલામાં જાય કે જે કાફલાવાળા ઇમામને ઓળખતા નહોતા. જે કાફલાઓ યમનથી આવતા હતા યા બીજે ઠેકાણેથી આવતા હતા અને મદીનાના બારેથી પસાર થતા હતા, તો ઇમામ એ લોકો સાથે એ કાફલામાં જોઈન્ટ થઈ જતા હતા, એ લોકો સાથે એ કાફલામાં મળી જતા હતા અને એ લોકો સાથે એ કાફલામાં સફર કરતા હતા અને ઇમામ પોતે બીજાની ખિદમત કરી રહ્યા હતા. તો દોસ્તો, આ ઇમામના અખલાક હતા. આ ઇમામની નાનકડી હિસ્તોવા જે તમારા સામે બયાન કરવામાં આવી. ઇન્શાઅલ્લાહ ઉમ્મીદ છે કે આપણે ઇમામના ચાહવાવાળા ઇમામના શિયાઓમાં ખુદાવંદે આપણને ગણતરી ફરમાય. આપણે ખુદાવંદના પાસે દુઆ કરીએ કે પરવરદિગારા તને વાસ્તો આપે શારદા માસી સલાતુ વસલામનો કે ઇમામે હસને મુજતબા કે જેમની વિલાદતનો દિવસ અમે પસાર કર્યા છે, પરવરદિગારા એમની સીરત ઉપર અમોને ચાલવાની તૌફીક અતા ફરમા અને અમારા ઇમામને અમાથી રાજી અને ખુશનુદ ફરમા. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ. लगा है तब से मुझे भी कुछ कुछ खुदा